વાવ થરાદની કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ અને લાખણીની વાસણા સુજલામ સુફલામ કેનાલ પર ઢોલ વગાડીને વિરોધ કર્યો. વરસાદ ખેંચાતા ખેતી કરવી મુશ્કેલ થઈ હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો. કેનાલમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની ખેડૂતોએ માંગ કરી. માંગનો સ્વીકાર ન થવા પર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો ચાંગા પમ્પિંગ સ્ટેશન પર હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. આજે ખેડૂતોની વેદનાને લીધે સુજલામ સુફલામ ઉપર અસરગ્રસ્ત ખેડૂતો મળેલા છે, કારણ કે પાણી મળતું નથી. સરકારશ્રીએ 11 તારીખે જાહેરાત કરી હતી પાણી આપવાની, પણ હજી સુધી પાણી આપેલું નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં કે 12 કલાકમાં આ સુજલામ સુફલામમાં લાખણી સુધી પાણી પહોંચવું જોઈએ ને કે આવતા સમયની અંદર ખેડૂતો આંદોલન કરશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે પાણી વગર ખેડૂતોને ચાલે એવી પરિસ્થિતિ નથી. ક્ષેત્રમાં એકલી વરાળ આવે છે, માલ ઢોર પશુ બીજું શામાં નભાડવા હાથ નથી, નિર્વાનું નથી, કાળા રણ ઉડે છે. મહેરબાની કરી એના સરકારને એમ કહું